સીધા રાજકોટ જઈશું, જ્યાં અમારા પત્રકાર આ ઘટનાને કવર કરી રહ્યા છે. એમની પાસેથી માહિતી લઈશું. ભાવેશભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ, શું ત્યાં જે આગ લાગી છે, ઘટનાને 4-5 કલાક થયા છે, કોઈના બચવાના ચાન્સીસ છે? જી હેમંત જી, સર વાત કરતો જે પ્રમાણે આગ લાગવાની ઘટના સામે આવી છે. 6 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટનાની માહિતી મીડિયાને મળી હતી. ત્યારબાદ મીડિયાની ટીમો પહોંચી હતી, પરંતુ જે પ્રમાણે કોઈ પણ બચી શક્યું નથી તેવી વાત સામે આવી છે. 6 લોકોને બચાવવામાં આવ્યા હતા, પરંતુ સત્તાવાર રીતે તેવું પણ તંત્ર દ્વારા કહેવામાં નથી આવી રહ્યું. જ્યારે 25 લોકોના મોત થયા હોવાની પણ વાત સામે આવી રહી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પણ પ્રાથમિક માહિતી છે તે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. આ ગેમ ઝોન છે, તેમાં 45 જણાનો સ્ટાફ છે તે નોકરી કરતો હતો. જ્યારે વેકેશનનો માહોલ હતો એટલે મોટા પ્રમાણમાં લોકો છે તે આ ગેમ ઝોનમાં આવ્યા હતા, પરંતુ આગ લાગવાને પગલે જે પ્રમાણેની ઘટના બની છે, 24 થી 25 લોકોના મૃતદેહ છે તે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. વીટીવીની ટીમ છે, બીજી ટીમ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે સતત કવરેજ કરી રહી છે. ત્યાં માહિતી મળી રહી છે કે 24 થી 25 ડેડ બોડી છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે. ભાવેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, તમારા મેયર કે પછી કોઈ ફાયર સેફટી ઓફિસર એટલે ચીફ ફાયર ઓફિસર, કોઈ એક વ્યક્તિ નથી બોલતું આ ઘટના પર કે ત્યાં શું બન્યું અને વાસ્તવમાં કેટલા લોકોના મોત થયા છે? બહાર એ પરિવારવાળાઓની શું હાલત થતી હશે? જી, જે પ્રમાણે ડેડ બોડી બહાર કાઢવાની જે બાબતો સામે આવી છે, ખૂબ જ દુઃખદ આ ઘટના છે. મોટા ભાગની ડેડ બોડી છે તે બળી ગયેલી હાલતમાં છે, એટલે કે કોણ ક્યાં લોકો મૃત્યુ પામ્યા છે તે પણ સામે નથી આવી રહ્યું. જે પ્રમાણે વીટીવીની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરને વાત કરવામાં આવી હતી, પરંતુ તેમને પણ તપાસના આદેશ આપ્યા છે. તેમની પાસે પણ સત્તાવાર માહિતી નહોતી. જ્યારે જે પોલીસ કમિશનર છે તેમની સાથે પણ વાત કરવામાં આવી હતી, તેમના દ્વારા પણ માહિતી નથી આપવાની. ભાવેશ, તમે આ ઘટના પર નજર રાખશો. ઓકે રાજેશભાઈ, મને એ સવાલ થતો હતો કે એ ખબર પડી કે આ ભાઈએ જેણે આ એસ્ટાબ્લિશમેન્ટ લગાવ્યું હતું, ગેમિંગ ઝોન બનાવ્યો હતો, એણે કોઈને પૂછ્યું જ નથી, કોઈની પરમિશન લીધી જ નથી. તો પછી એકદમ સરળ થઈ ગયું કે એને કોઈને પૂછવા જ નથી જવાનું. ચીફ ફાયર ઓફિસર કે મહાનગરપાલિકાનો સ્ટાફ કે કોર્પોરેશન કે કોઈએ એ જોયું જ નથી, બધાએ આંખ બંધ કરી લીધી. અને કાં તો પછી એવું હોય કે એણે જ્યાં જે કંઈ વહીવટ કરવાનું તે વહીવટ કર્યો અને એને પોતાનો ધંધો શરૂ કરી દીધો, એને કોઈને પૂછવાની જ જરૂર નહોતી. રાજેશભાઈ, એવું થયું હશે? આ એક બહુ ગંભીર ઘટના છે. ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ જે ગુજરાત રાજ્યમાં અમલમાં છે, ફાયર એક્ટ જે અમલમાં છે એ પ્રમાણે આ જે જગ્યાએ આગ લાગી છે એ પબ્લિક ગેધરિંગ લોકેશનની વ્યાખ્યામાં આવે છે, અને પબ્લિક ગેધરિંગની લોકેશનની વ્યાખ્યામાં આવતા તમામ જગ્યાઓને એના પ્રી અને પોસ્ટ અને ડ્યુરિંગ એનઓસી લેવાના હોય છે. આનો આ બનાવતા પહેલા આ કેવી રીતે બનશે, સલામતીની શું વ્યવસ્થા થશે, તમે કઈ કેપેસિટીમાં કરવા માંગો છો, તો એ કેપેસિટીમાં કેવી સલામતી કયા ગુણવત્તા આધારે કરવામાં આવશે એનો એક અભિપ્રાય ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવતો હોય છે. એ અભિપ્રાય આપ્યા પછી જ્યારે એનો અમલવારી કરવામાં આવે, ઓપરેટિવ કરવામાં આવે. ભટ્ટ સાહેબ, મારો સિમ્પલ સવાલ એટલો છે ભટ્ટ સાહેબ કે આજે કોઈએ ગેમિંગ ઝોન બનાવી જ દીધું, એ બનાવવાના હોય છે વાત સાચી, પણ એને બનાવી જ દીધું, ફાયર સેફટી માટે એને કોઈ પરમિશન માગી જ નથી કે લાયસન્સ માટે મહાનગરપાલિકા ગયો જ નથી એ વ્યક્તિ, તો શું થાય? કોણ ધ્યાન રાખે કે અહીંયા કંઈક બની ગયું છે ને આ એને દંડવો જોઈએ? હું એ કહું છું, એવી કોઈ વ્યવસ્થા હોય છે? આ બોલો બોલો ભટ્ટ સાહેબ, મારો સવાલ સમજાયો તમને? આ બહુ ગંભીર ઘટના છે. જ્યારે તમે ઓપરેટિવ કન્ડિશનમાં જ્યારે એનું લાયસન્સ મેળવો એ પહેલા એ બિલ્ડિંગને ગેરકાયદેસર ગણવામાં આવે. એસ્ટેટ ડિપાર્ટમેન્ટના વોર્ડના ઇન્સ્પેક્ટરો વોર્ડ ટુ વોર્ડ ફરી અને એનું મોનિટરિંગ કરતા હોય છે કે આ કયું ગેરકાયદેસર બાંધકામ છે. જો આની બાંધકામની રજા ચિઠ્ઠી મળી ના હોય તો એ લેવલથી, એસ્ટેટ લેવલથી જ આ બાંધકામ જ આગળ વધતું અટકવું જોઈતું હતું. ઓકે, ચાલો. તબક્કાવાર જયારે બાંધકામ થયું તો એ બાંધકામને પૂર્ણતા સુધી પહોંચવા દેવાનો પ્રશ્ન જ નહોતો આવતો, અને જયારે બાંધકામ પૂર્ણતા પછી પહોંચ્યું ત્યારે આપણા કહેવા પ્રમાણે આનું ફાયર એનઓસી મેળવવા માટે તો એને અરજી જ નથી કરી.
તો આ તો એક ગંભીર આપણે વિષય છે અને આ અંગે ચોક્કસ એની તપાસ થવી જોઈએ. હું માનું છું કે એનો બોધ લેવાશે. ડોક્ટર, એક સવાલ મને એ હતો કે રાજકોટમાં બન્યું, અમદાવાદમાં બન્યું, મેં એવું સાંભળ્યું કે હવે તો હોસ્પિટલોને બહુ સરળતા કરી આપી છે કે તમારે ત્યાં આગ લાગી હોય તો લાગે, ન લાગી હોય તો કંઈ નહીં, જે કંઈ સેટલમેન્ટ થયું હોય થયું, કંઈક બધી વ્યવસ્થાઓ બદલી નાખીને લઈ જાઓ, તમે લાયસન્સ કરી નાખો, તમે આઈસીયુ જે કરવું હોય, પણ કંઈ કોઈ સરકારને પૂછવાની જરૂર નથી, કોઈ સેફટી ઓફિસર તમારી હોસ્પિટલ નહીં આવે. જે ફોર્મ સી ની જે ચળવળ હતી અને એના માટેની સરકારમાં અવારનવાર સુપ્રીમ કોર્ટ સુધી મુદ્દો પહોંચેલો, ત્યારબાદ ગુજરાત સરકારે મારા જાણવા મુજબ સી ફોર્મ કેન્સલ કરી નાખ્યું છે, એની જગ્યાએ ગુમાસ્તા ધારા સર્ટિફિકેટ. હવે સી ફોર્મ માટે ઘણું લાંબુ લિસ્ટ હતું, બિલ્ડિંગનું બીયુ પરમિશન, પ્લાન પાસ, સાથે સ્ટેબિલિટી સર્ટિફિકેટ, સાથે ફાયર એનઓસી, અને આ બધા જ પ્રકારની એનઓસી હોય તમારી પાસે એપ્લિકેશન ફોર્મમાં, પછી એ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે કોઈ પણ મહાનગરપાલિકા એને સી ફોર્મ ઇસ્યુ કરતી હતી. અને હવે ખાલી ગુમાસ્તા ધારાનું આવી ગયું એટલે બીયુ પરમિશન કે બધું ઓટોમેટિક નીકળી જાય છે. ગુમાસ્તા ધારા સર્ટિફિકેટ સરળતાથી નીકળી જતું હોય છે. એટલે કદાચ આ નિયમ બદલાયો છે, એના કારણે જો પણ આવી જો ગંભીર પ્રકારની ઘટના આવનારા સમયમાં કોઈ હોસ્પિટલ કે આઈસીયુમાં બને તો ત્યારે સરકાર શું જવાબ આપશે એ સરકારે વિચારવાનું રહેશે. ફાઇન, ચાલો. પ્રગતિબેન, જયસુખભાઈ, જગદીશભાઈ, ડોક્ટર પટેલ, રાજેશભાઈ અને મિલિંદભાઈ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે પરિવારો પર વીતી છે એમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને છેવટે આપણે એવી આશા દર વખતે રાખીએ છીએ કે આવી કરુણાંતિકાઓ ફરીવાર નહીં બને ને આપણે એના ઉપર ચર્ચા નહીં કરતા હોઈએ, આપણે એ સવાલો પૂછતા નહીં હોઈએ. આજે રજા આપશો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.